हेलो फ्रेंड्स, पिनल्स किचन में तमारुं स्वागत है। आज આપણે બનાવીશું કોઈપણ જાતના માવા, મલાઈ કે દૂધ વગર બહુ જ સ્વાદિષ્ટ અને લાંબો ટાઈમ સાચવી શકાય તેવા પ્રસાદી માટેના લાડુ બનાવીશું। આજે હું ગણપતિ દાદાની પ્રસાદી માટે બનાવી રહી છું। તમે કોઈપણ તહેવારમાં પ્રસાદમાં તેને લઈ શકો છો અને પ્રસાદમાં ધરાયા પછી તો તે ખૂબ જ સરસ લાગે છે। તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। તો લાડુ બનાવવા માટે અત્યારે સૌ પહેલાં આપણે કઢાઈ લઈ લઈશું અને તેમાં આપણે 1 ચમચી ઘી ઉમેરી દઈશું। ઘી ગરમ થઈ જાય એટલે તેમાં 6 થી 7 બદામ અને તેટલા કાજુને આપણે થોડા ફ્રાય કરી લઈશું। તમે કાજુ અને બદામ તમારી રીતે વધારે ઓછા લઈ શકો છો। અને હવે તેમાં પિસ્તા અને અખરોટ પણ ઉમેરી દઈશું। તે થોડાક શેકાઈ જાય એટલે હવે તેને આપણે બહાર કાઢી લઈશું અને પ્લેટમાં આ રીતે મેં કાઢી લીધા છે અને હવે તેને ઠંડા થવા દઈશું। તે જ પેનમાં હવે આપણે 1 ચમચી ઘી વધારે ઉમેરી લઈએ અને હવે ઘી ગરમ થઈ જાય એટલે તેમાં આપણે અડધો કપ જેટલો ઝીણો રવો નાખીશું। તમે આ રવાને મિક્સરમાં દળીને પણ લઈ શકો છો। ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી રાખીશું અને તેને સતત હલાવતા રહીશું। રવો થોડોક શેકાઈ જાય એટલે તેમાં આપણે 2 ટેબલસ્પૂન ચણાનો ઝીણો લોટ ઉમેરી દઈશું અને હવે તેને સોજી સાથે આપણે બરાબર મિક્સ કરી લઈશું। તો આ ચણાનો લોટ આપણે સોજીમાં ઉમેરવાથી જ્યારે આપણે લાડુ બનાવીએ ત્યારે તેમાં સરસ એવું બાઇન્ડિંગ આવે છે। તેને શેકાતા 7 થી 8 મિનિટ જેવો સમય લાગ્યો છે। ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દઈશું અને હવે તેમાં 4 થી 5 ટેબલસ્પૂન આપણે દળેલી ખાંડ નાખીશું। સોજી અને ખાંડ બરાબર આપણે હવે મિક્સ કરી લઈશું અને 5 મિનિટ માટે આપણે તેને ઢાંકણ ઢાંકીને રહેવા દઈશું જેથી ખાંડ આ મિશ્રણમાં બરાબર મેલ્ટ થઈ જાય। જે ડ્રાયફ્રૂટ આપણે શેકીને રાખ્યા હતા તેને આ રીતે હાથથી આપણે કટ કરી લઈશું। તમે તેને મિક્સરમાં પણ અધકચરા કરી શકો છો, પણ આ રીતે મોટા ટુકડા ખાવામાં આવે તો તે બહુ જ સરસ લાગે છે। તો સોજી અને હવે ખાંડનું મિશ્રણ બિલકુલ ઠંડુ થઈ ગયું છે। તો હવે તેને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને હવે તેમાં આપણે 1/2 ટીસ્પૂન ઇલાયચી પાવડર ઉમેરીશું, સાથે 2 ટેબલસ્પૂન કોપરાનું છીણ અને 2 ટેબલસ્પૂન મિલ્ક પાવડર ઉમેરીશું અને હવે તેને મિક્સરમાં બરાબર ગ્રાઇન્ડ કરી લઈશું। મિક્સરમાંથી મિશ્રણ હવે બહાર કાઢી લઈશું। તેમાં કટ કરેલું ડ્રાયફ્રૂટ અને થોડીક સૂકી દ્રાક્ષ નાખીશું। સોજીમાં ખાંડના લીધે તેનું પાણી વળવાથી તેમાં વધારે ઘીની જરૂર પડતી નથી અને હવે બધી જ વસ્તુને આપણે હાથથી બરાબર મિક્સ કરી લઈશું। જો આ મિશ્રણમાંથી તમારે લાડુ ન વળતા હોય તો તેમાં થોડું ઘી કે દૂધ મિક્સ કરી લેવાનું। તમે આમાંથી મોદક પણ બનાવી શકો છો। અત્યારે હું પ્રસાદી માટે થોડા મોદક બનાવીશ, તો હું અત્યારે મોદકના મોલને ઘી લગાવી દઈશ। આ રીતે મિશ્રણ લઈને હાથથી તેને થોડોક શેપ આપી દઈશું જેથી તેને મોલમાં ભરીએ ત્યારે તે વિખરાઈ ના જાય। અને હવે મોલને આપણે બંધ કરી દઈશું અને હાથથી એકદમ પ્રેસ કરી લઈશું જેથી કરીને મોદકને આપણે જ્યારે મોલમાંથી કાઢીએ ત્યારે તે બિલકુલ પણ વિખરાઈ ના જાય। અને હવે આ મિશ્રણમાંથી આપણે નાની નાની સાઈઝના આપણે લાડુ બનાવી લઈશું। ડ્રાયફ્રૂટથી આ લાડુનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે। તમે જરૂરથી આ લાડુ બનાવજો। જો તમે એક વખત તેને બનાવીને રાખશો તો લાંબો ટાઈમ માટે તેને રાખીને ખાઈ શકો છો। બધાને ભાવે તેવા આ લાડુ તમે જરૂરથી ટ્રાય કરજો। તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારી નવી નવી રેસીપીના વિડીયો મળતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ. બાય.